₹2000 કરોડના જમીન કૌભાંડ મામલે વલસાડ કલેક્ટર સસ્પેન્ડ, સરકારી જમીન બિલ્ડરના નામે કર્યાનો આક્ષેપ. સુરતના ડુમસમાં ₹2000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતમાં કલેક્ટર હતા ત્યારે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આયુષ ઓક પર સરકારી જમીન બિલ્ડરના નામે કર્યાનો આરોપ લાગ્યો છે, જેના કારણે સરકારને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. 23 જૂન 2021થી 1 ફેબ્રુઆરી 2024 સુધીના કાર્યકાળમાં ગોટાળાનો આરોપ થયો છે. સરકારી જમીન રાજેન્દ્ર શાહ, ધર્મેશ શાહ, સુગમચંદ્રના નામે કરી દીધાનો પણ આરોપ લાગ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા દર્શન નાયક અને તુષાર ચૌધરીએ સરકારમાં રજૂઆત કરી હતી. આચારસંહિતા પૂર્ણ થતાના પ્રથમ સપ્તાહે જ સરકારે કાર્યવાહી કરી હતી. એસીએસ કક્ષાએ ઇન્ક્વાયરી થશે. વલસાડ કલેક્ટરનો ચાર્જ RS અનસુયા ઝાને તાત્કાલિક સંભાળી લેવા સરકારે આદેશ જાહેર કર્યો છે. સુરતમાંથી વલસાડ બદલી થઈ એ વખતે 2000 કરોડની જમીન બિલ્ડરને પધરાવી હતી. સુરતની ડુમસ ખાતે જે સરકારી સીડ પડતર તરીકેની 311/3 ની સરકારી જમીન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી. આ જમીનની કિંમત આજે 2000 કરોડ રૂપિયાની આસપાસની જમીનની કિંમત હતી. 22 જેટલા લોકોએ આ જમીનની ઉપર ગણોતિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી. આ અનુસંધાનમાં 2015ના કલેક્ટરશ્રીએ તત્કાલીન કલેક્ટરે સુઓ મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીડ પડતર તરીકેની છે એમ કરીને વાદીનો પ્રતિવાદીનો દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા 10 વર્ષથી સરકારી સીડ પડતર તરીકે જ આ જમીન ચાલતી હતી.